રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની જે 3 રિટેલ યુનિટ છે એની જેટલી બી ટોટલ બ્રાન્ડ છે એ ભેગી કરીને ન્યૂ રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ નામ આપવામાં આવી શકે છે. રોકાણકારો માટે એક સારા સમાચાર છે. એશિયાના સૌથી ધનિક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એક નવો આઈપીઓ લઈને આવી શકે છે એવી વાત સામે આવી છે. મુકેશ અંબાણી પોતાના પિતા ધીરુભાઈ અંબાણીના રસ્તે જઈ રહ્યા છે, કારણ કે પોતાની જે 15 બ્રાન્ડ છે એને ભેગી કરીને એક નવી કંપની બનાવવામાં આવી રહી છે અને આ નવી કંપની જે બનશે એ બજારમાં આવશે અને રોકાણકારો રિલાયન્સની આ નવી કંપનીમાં પૈસા રોકી શકશે એવું જાણવા મળ્યું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણીના રસ્તે મુકેશ અંબાણી ચાલી રહ્યા છે, કારણ કે ધીરુભાઈ અંબાણી એ એવા વ્યક્તિ છે કે જેણે શેર બજારની અંદર શીખવાડ્યું લોકોને કે શેર બજારમાં સટ્ટો કેવી રીતના, ટ્રેડિંગ કેવી રીતના. પહેલાં જ્યારે ધીરુભાઈ અંબાણી માર્કેટમાં નહોતા ત્યારે શેર બજારની અંદર જે ભાવો પડતા હતા એમાં માંડ 2 રૂપિયા, 5 રૂપિયા, મેક્સિમમ 10 રૂપિયાનો ઉછાળો આવતો હતો. ધીમે ધીમે ભાવ વધતા હતા અને કંપનીની જે સ્ટ્રેન્થ હોય એ મુજબ ભાવ વધતા હતા. પરંતુ ધીરુભાઈએ આખું સિસ્ટમ બદલી નાખેલી અને ધીરુભાઈ અંબાણી માર્કેટમાં ગમે તે કંપનીના, મતલબમાં પોતાની રિલાયન્સ કે અન્ય કંપનીના ભાવોમાં ઉછાળો કે તોડવાનું કામ કરતા હતા. ધીરુભાઈએ રોકાણકારોને બહુ કમાવી આપ્યા છે, કારણ કે ધીરુભાઈ અંબાણી એવું કરતા કે પોતાની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જે કંપનીઓ હોય એની પેટા કંપની રિલાયન્સ પેટ્રોલિયમ છે, રિલાયન્સ છે, રિલાયન્સ જામનગર છે, એવી બધી જુદી જુદી કંપનીઓના પબ્લિક ઇસ્યુ લાવી અને પછી છેલ્લે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં મર્જ કરી દે અને રિલાયન્સના શેર આપે. પરંતુ આ બધાની અંદર રોકાણકારોને ધરખમ કમાણી થતી હતી. ઇવન ધીરુભાઈ અંબાણી કન્વર્ટેબલ ડિબેન્ચર પણ લાવતા અને એવી રીતના રોકાણકારોને કમાણી કરાવી આપતા હતા. એવી જ રીતના હવે મુકેશ અંબાણીએ રિલાયન્સની અંદર એક રિસ્ટ્રક્ચરિંગ પ્રોસેસ શરૂ કરી છે. એમાં જે રિલાયન્સની જે બ્રાન્ડ છે કેમ્પા કોલા, એવી લગભગ ટોટલ જુદી જુદી 15 બ્રાન્ડ છે. એવી 15થી વધારે જે બ્રાન્ડ છે એને હવે મુકેશ અંબાણી ભેગી કરીને એક નવી કંપની બનાવવા જઈ રહી છે. અને આ બધી જે 15 કરતાં વધારે બ્રાન્ડ છે એ FMCGની બ્રાન્ડ છે, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ. તો આ બધી જે બ્રાન્ડ છે એને એક છત હેઠળ લાવી અને એક નવી કંપની બનાવવા જઈ રહ્યા છે. આ FMCGની જે બ્રાન્ડ છે એ અત્યારે રિલાયન્સ રિટેલ વેન્ચર્સનો એક હિસ્સો છે, પણ જે નવી કંપની બનશે એ ન્યૂ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એનું નામ આપવામાં આવી શકે છે. મુકેશ અંબાણીનો ઉદ્દેશ એવો છે કે આવા જે FMCG પ્રોડક્ટ છે એના ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું અને એવા રોકાણકારોને આકર્ષવા કે જેમને FMCG સેક્ટરની અંદર સૌથી વધારે રસ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની જે 3 રિટેલ યુનિટ છે એની જેટલી બી ટોટલ બ્રાન્ડ છે એ ભેગી કરીને ન્યૂ રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ નામ આપવામાં આવી શકે છે અને એ કામ કરશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ. જેમ અત્યારે જીઓ છે કે જીઓને એક અલગ કરીને લિસ્ટિંગ કરાવવામાં આવ્યું અને કામ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ જ થાય છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જે લેટેસ્ટ ડેટા છે એના મુજબ રિલાયન્સ રિટેલ વેન્ચર્સની જે વેલ્યુ છે 8.5 લાખ કરોડ રૂપિયા છે. એટલે જો આ આઈપીઓ આવશે તો કદાચ એવું બને કે શેર બજારનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ આવી શકે છે. રિલાયન્સ કન્ઝ્યુમરનું બ્રાન્ડ સેલ છે એ 2025માં 11,500 કરોડ રૂપિયા છે. જોકે રિલાયન્સ સિવાય બી અનેક એવી કંપનીઓ છે કે જેણે આવું કર્યું છે કે પોતાની બ્રાન્ડને છૂટું પાડી અને લિસ્ટિંગ કરાવી છે. એમાં ટાટા મોટર્સ છે,
આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ છે, ક્વેસ કોર્પ છે, સિમેન્સ છે, રેમન્ડ છે, વેદાંતા છે, આઈટીસી છે, આ બધી કંપનીઓએ પણ આવું જ કર્યું છે કે પોતાની અમુક બ્રાન્ડને છૂટી કરી અને શેર બજારમાં લિસ્ટિંગ કરાવી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.